ગાંધીધામ ખાતે સનાતન શ્રી રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા જેહાદી માનસિક વિચારધારા ધરાવતા લેન્સકાર્ટ શોરૂમના માલિક દ્વારા હિન્દુ બહેન દીકરીઓને અને કામકાજ કરતા હિન્દુ કર્મચારીઓને જબરદસ્તી રીતે મસ્તકમાં તિલક ન કરવા અને હાથમાં કલાવો ન બાંધવાની પોલિસી મામલો ઉગ્ર બન્યો હતો, જ્યારે મુસ્લિમ કર્મચારીઓ માટે કોઈ પોલિસીનો અમલ કરવામાં આવતો નથી. લેન્સકાર્ટના વિરોધમાં આખા ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે આજ રોજ તારીખ 20 એપ્રિલના રોજ હિન્દુ કર્મચારીઓને તિલક કરીને ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હિન્દુ ગ્રાહકોએ આવા વિકૃત માનસિકતા ધરાવતા શોરૂમ માલિકના શોરૂમમાંથી ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આવી જેહાદી માનસિકતા ધરાવતા માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધમાં રાજબા ગઢવી, અધ્યક્ષ સનાતન શ્રી રામ સંગઠન, કિરણભાઈ પ્રજાપતિ, પ્રમુખ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, કરણસિંહ ઝાલા, સંજયભાઈ દેવીપૂજક, જસવંતસિંહ રાવલ, દિલીપભાઈ ચૌધરી, રોહિતભાઈ યાદવ, વિક્રમભાઈ સરિયાલા, ગણેશભાઈ ચૌધરી તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા. મારું નામ રાજબા ગઢવી છે. સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા વતી ભારતમાં લેન્સકાર્ટ જે છે એના ચશ્માનો આખો શોરૂમ છે, એના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એનું કારણ માત્ર એટલું છે કે લેન્સકાર્ટના ઓનર દ્વારા એક એવી પોલિસી, હિન્દુ વિરોધી પોલિસીનો અમલ કરવામાં આવે છે કે જેમાં ત્યાં નોકરી કરતા તમામ દીકરાઓ દીકરીઓ કોઈ પણ હોય તો એને તિલક કરવાની સખત મનાઈ હોય છે. હાથમાં આપણે રક્ષા કવચ કહીએ, કલાઓ બાંધવાની પણ મનાઈ હોય છે. પણ આવો ભેદભાવ અથવા આ જે જેહાદી માનસિકતા ધરાવનારા લોકો છે